સો આજે આપણે એકદમ ખટમીઠી એવી દેશી કઢી બનાવીશું। આ કઢી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। તમે બી કોઈ દિવસ ના બનાવી તો બનાવવાની બહુ જ સરસ લાગે છે। તો એના માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને આપણે ઝીણી કાપી લઈશું। આ કઢીમાં ડુંગળીનો ટેસ્ટ વધારમાં બહુ જ સારો એવો લાગે છે। અત્યારે લીલી ડુંગળી નથી અવેલેબલ તો આ સૂકી ડુંગળી પણ ચાલે। તો અહીંયા મેં સ્ટીલની કઢાઈ લીધી છે, એમાં 1 થી 2 ચમચ મેં ઘી લીધું। એની અંદર આપણે લવિંગ અને તજનો વઘાર કરીશું। તો લવિંગ અને તજ તતરેલ સાથે થોડી 5 ચમચી જેટલી હિંગ નાખી છે અંદર, સાથે જ અડધી ચમચી જેટલા રાઈ અને અડધી ચમચી જેટલું મેં જીરું નાખીશું। સાથે જ આપણે વાટેલા લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। અહીંયા થોડું મોટું જ વાટ્યું છે, જેથી બહાર બચ્ચાઓને મરચું ના ખાવું હોય તો બહાર નીકાળી શકે। તો અહીંયા ડુંગળી બી સાથે નાખી લીધી ને હવે આપણે સારી રીતે એને ચડવીશું અને ડુંગળી સોફ્ટ થઈ જાય જલ્દી એના માટે આપણે અહીંયા થોડું અડધી ચમચી જેટલું મીઠું બી એડ કરીશું અંદર, જેથી આપણા જલ્દી પાકી જાય અને હવે આ દાજી ના જાય બધું એના માટે થોડું પાણી આપણે એડ કરીશું, જેથી નીચે આ બધું ડુંગળીને એ બધું ચોંટી ના જાય, દાજે ના। હવે આના માટે આપણે મસાલો રેડી કરીશું। તો મસાલામાં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર અને 1 થી 2 ચમચી ધાણા જીરું લીધું છે। આને આપણે પાણી સાથે મિક્સ કરી અને મસાલો તૈયાર કરી લઈશું। આ મસાલાને આપણે જે ડુંગળી હવે મસાલો પાકી ગયો છે એમાં આપણે એડ કરી લઈએ। આ રીતે વધારવામાં આવે છે તો કઢીનો સ્વાદ ઓર બેટર સરસ તૈયાર થઈ જાય છે। હવે આ મસાલો પાકે એટલે ચડી જાય ત્યાં સુધી આપણે આને 1 થી 2 મિનિટ સુધી ઢાંકી અને એકદમ ધીમી આંચ ઉપર આને પકવીશું। ત્યાં સુધી આપણે છાશ તૈયાર કરી લઈએ। તો આ છાશ 1 લીટર જેવી છાશ છે, 4 વ્યક્તિ માટેની છાશ છે આ। તો એનામાં 1 થી 2 ચમચી હું બેસન લઈ લઉં। તો આ બેસનને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું। આને બેસનને હાથ વડે મિક્સ કરો, આવી રીતના વિસ્તરની મદદથી બી મિક્સ કરી શકો છો। તો આ છાશ એવી તૈયાર છે કઢી માટેની। તો આ બસ મસાલો બી પાકી ગયો। અહીંયા આપણે આ છાશને મસાલાની અંદર એડ કરીશું। તો આ કઢી છે એને આપણે સતત 5 મિનિટ હલાવતા રહીશું, જેથી ઘણીવાર છાશ ફાટી જતી હોય છે। તો સતત હલાવતા રહેવું જેથી કઢી સરસ બનીને તૈયાર થાય। અહીંયા દેખો મારો કઢીનો કલર કેટલો સરસ એવો ફાઇન આવ્યો છે। તો આ કઢી આપણી હવે પાકી ગઈ છે। ઉપરથી આપણે લીલા ધાણા એવા નાખીશું અને આ કઢી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। આ કઢીને આપણે બાજરાની રોટલી સાથે યા પરાઠા સાથે ખાઈ શકાય, મકાઈના રોટલી સાથે બી સારી લાગે છે। અહીંયા એના માટે હું પરાઠા રેડી કરું છું। મારા બચ્ચાઓને તો પરાઠા સાથે બહુ જ ગમે છે કઢી। તો આ પરાઠા માટે આપણે બીજ સાઈઝના રોટલી વણી લેવાની અને આમાં ઘી લગાવી દેવાનું। ઘી છે ડબલ લેયરમાં લગાવવાનું અને આના ત્રિકોણિયા પરાઠા આપણે રેડી કરીશું। તો આ પરાઠાને આપણે આ રીતે ત્રિકોણિયા જ વણી લેવાના અને થોડા થીત રાખવાના, બહુ પતલા નહીં વણવાના। થીથી થોડે લેયર્સ અલગ થાય એથી પરાઠો બહુ સરસ લાગે। તો આ પરાઠાને આપણે બસ આટલી સાઈઝમાં જ વણી લેવાનો અને આને પહેલાં સાદી રીતે જ આપણે રોટીના જેમ જ શેકી લેવાનું। આ પરાઠાને આપણે ઉલટ પુલટ કરી કાચા પાતા રહી એ રીતે શેકી લેવાના અને પછી ઉપર ઘી લગાવીને શેકવાના, જેથી એનો ક્રિસ્પી એવા સરસ બનીને તૈયાર થાય। હવે આપણે ઉપરથી ઘી લગાવીશું। તો આ રીતે જ્યારે આ પરાઠાને આપણે શેકીએ છીએ તો પરાઠાની લેયર એવી બહુ જ સરસ એવી ક્રિસ્પી શેકાય છે। તો આ રીતે બંને બાજુ આપણે આ રીતે ઘી લગાવી દઈશું અને આ રીતે ઘી લગાવીને આ રીતે જો પરાઠા શેકવામાં આવે છે તો એ સરસ ક્રિસ્પી શેકાય છે અને બચ્ચાઓને ખાવાની બહુ મજા આવે છે। આ પરાઠા આપણે આ રીતે ઉલટ પુલટ કરતા બધા પરાઠા શેકી લેવાના। તો આ પરાઠા સરસ એવા શેકાઈને તૈયાર થયા છે અને મીડિયમ ફ્લેમ પર શેકવાના, જેથી દાજી બી ના જાય અને કાચા બી ના રહે અંદરથી। અને આ પરાઠા થોડા જાડા જ રાખવાના, જેથી એની બધી લેયર અલગ થાય। અહીંયા મારા પરાઠા શેકાઈને તૈયાર છે અને કઢી બી તૈયાર છે।
તો આજની મારી આ દેશી થાળી એકદમ બહુ જ મસ્ત, ખાવાની મજા આવે અને એકદમ દેશી રીતે બનાવેલી આ થાળી ખાવામાં બહુ જ મજા આવે છે બધાને. તો સાથે જ લચ્છા, ડુંગળીના લચ્છા, પરાઠા અને કઢી, આ કોમ્બિનેશન બહુ જ સરસ છે ખાવામાં. તમે બી કોઈ વાર બનાવજો, બહુ જ સરસ લાગે છે.